ચાલો જાણીએ આજના સમાચાર। 92 વર્ષની વયે અવિરત વિચરતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે મહેસાણામાં બિરાજી ઉત્તર ગુજરાતના ભક્તો ભાવિકોને આધ્યાત્મિક લાભ આપી રહ્યા છે। આજે તારીખ 12/9/2025ના રોજ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 4 નૂતન મંદિરોના દિવ્ય સ્વરૂપોની મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ઉત્તર ગુજરાતમાં વધુ 4 નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરોની ભેટ આપી છે। આ ઉપરાંત સ્વામીશ્રીએ 7 નૂતન ગામો નગરોના BAPS સ્વામિનારાયણ મંદિરોના નિર્માણનો શુભારંભ કરાવતા ઇષ્ટિકા પૂજન કર્યું છે। નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા અને ઇષ્ટિકા પૂજનથી શુભારંભ પામેલા નૂતન મંદિરોના નામ આ પ્રમાણે છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં તેમજ દેવસરી ગામોમાં મૂર્તિ પ્રતિષ્ઠા, મહેસાણા જિલ્લાના વિજાપુરમાં મૂર્તિ પ્રતિષ્ઠા, કડી ક્ષેત્રના કરણનગરમાં મૂર્તિ પ્રતિષ્ઠા, સુરેન્દ્રનગર ક્ષેત્રના દાળમીલ અને હરિપરમાં ઇષ્ટિકા પૂજન તથા ડીસા અને પાલનપુર ક્ષેત્રના રાધનપુર, ખેરોલા, કામલી, દલવાડા, દિયોદરમાં ઇષ્ટિકા પૂજન આ સર્વે ગામોના સમર્પિત ભક્તો ભાવિકોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા। મહેસાણાના BAPS સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 11/9/2025ના રોજ સંપના મધ્યવર્તી વિચાર સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ વિશેષ સત્સંગ સભા। સંપ અને એકતાને દ્રઢાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા। ભગવાન અને ગુણાતીત ગુરુઓએ સંપ વિશે ઉચ્ચારેલા વચનોને પૂજ્ય સંતોએ વક્તવ્યો દ્વારા દ્રઢાવ્યા। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સંપ દિનની વિશેષ સત્સંગ સભામાં સૌને આશીર્વાદ આપ્યા। કેનેડામાં ટોરન્ટોના BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શને પધાર્યા ગુજરાતના પ્રસિદ્ધ ગાયક શ્રી ઓસમાણ મીર। ભગવાનના દર્શન કરી તેઓએ પ્રમુખ સ્વામી મહારાજ માટે પોતે જ સ્વરબદ્ધ કરેલા ભક્તિપદને રજૂ કરી પોતાની કલાને પાવન કરી। ચહેરો દીપે છે મલકા તો ચાંદો હસવું તમારું ધોળકાના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 4/9/2025ના રોજ અમદાવાદના ધોળકા અને બાવડા તાલુકાઓની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે થયો ચાલો બનીએ આદર્શ કાર્યક્રમનો આરંભ। પૂજ્ય સંતો સાથે ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી ડાભી, તાલુકાઓના પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કર્યો। આદર્શ વિદ્યાર્થીના નિર્માણ માટેના આ કાર્યક્રમ માટે યોજાયેલી વિશેષ સભામાં ધોળકા અને બાવડા તાલુકાઓની 160 જેટલી પ્રાથમિક શાળાઓના 300થી વધુ આચાર્યશ્રીઓ તથા શિક્ષકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। તારીખ 6 અને 7 સપ્ટેમ્બર 2025ના રોજ ફિજી દેશની રાજધાની સુવા શહેરમાં યોજાઈ પરમ શાંતિ વિષયક સત્સંગ શિબિર। ફિજી દેશના હરિભક્તો માટે યોજાયેલી આ શિબિરમાં ભારતના હાઈ કમિશનર શ્રી સુનીત મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય નારાયણ મુનિદાસ સ્વામી અને મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આ શિબિરનો શુભારંભ કર્યો। આ સત્સંગ શિબિરમાં પૂજ્ય સંતોએ ઉપસ્થિત રહી વિશેષ લાભ આપ્યો હતો। સાથે ઓમ શ્રી ગુરુવે નમઃ વિષયક યોજાયેલી બાળ બાલિકા શિબિરમાં પૂજ્ય સંતોએ રમતગમત સાથે સત્સંગ, હિન્દુ માન્યતાઓ અને અભ્યાસ વિશે વિશેષ પ્રેરણાઓ આપી હતી। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।